નમસ્કાર મિત્રો, હું છું મોહિત સોલંકી. ભારતીય જનતા પાર્ટી જ્યારે કેન્દ્રમાં સત્તા લાવવા માટે એનું એક સૂત્ર હતું બ્લેક મની, કાળો રૂપિયો. દરેક લોકોના ખાતામાં 15-15 લાખ રૂપિયા આવશે એવા નારા સાથે કાળો રૂપિયો, અન્ના હજારે ખૂબ મોટું આંદોલન, બાબા રામદેવ દરેક લોકો આગળ આવ્યા અને ખૂબ મોટું આંદોલન કર્યું અને પછી ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી. ભારતભરની અંદર ભારતીય જનતા પાર્ટીનું રાજ છેલ્લા આ ત્રીજી ટર્મ છે, એટલે 3 ટર્મથી જે છે રાજ કરે છે. એટલે એનો લેખોજોખો આપણી પાસે હોવો જોઈએ કે 15 વર્ષની અંદર 3 ટર્મની અંદર ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું છે. ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી દરેક તાલુકા જિલ્લાની અંદર છે, નગરપાલિકા મહાનગરપાલિકાની અંદર ત્યાં રોડ રસ્તા બનતા હોય, નેશનલ હાઈવે બનતા હોય, દરેક જગ્યાએ ઘણી બધી સુવિધા આપતી હોય. ફક્ત 5-6 વર્ષ રહે રોડ રસ્તા પછી તૂટી જાય. એટલે ભારતીય જનતા પાર્ટીની અંદર ખૂબ ભ્રષ્ટાચાર વિધો છે. ભારતીય જનતા પાર્ટીની અંદર આજ બધા આવવા માટે આતુર એટલે છે કે ત્યાં કરપ્શન બહુ સારું મળે છે. खादी के कपड़े पहनने से और टोपी लगा लेने से कोई महात्मा गांधी नहीं बन जाता. અધિકારીઓ હોય છે ગુજરાતની અંદર, એ લોકો જ આપણને કરપ્શન કરતાં શીખવાડે. નગરપાલિકા મહાનગરપાલિકાઓ જે સાહેબો બેઠા હોય, બાબુઓ, એ જ લોકો સભ્યોનો કહે, નેતાઓને કે તમે આવી રીતના કરવાનું છે, આ તમને એટલા ટકા રૂપિયા મળશે. મોટા મોટા જે કોન્ટ્રાક્ટ હોય, કંપની હોય, જે બધો ફંડફાળો આમથી આમ થતો હોય, પણ એનો લેખોજોખો આવ્યો છે. યાદ રાખજો, બ્લેક મની, કાળો રૂપિયો जो विदेशની બેંકમાં પડ્યો છે અરબો કરોડોનો. आप मानते हैं कि विदेशी बैंकों में हिंदुस्तान का काला धन है? વિદેશની બેંકમાં આપણે જવાની જરૂર છે નહીં. આપણે ભારતીય જનતા પાર્ટીની બેંકની અંદર આપણે જોઈ ગયા છે. એનો લેખ આવેલો છે, દરેક પ્રિન્ટ મીડિયાની અંદર છે, સોશિયલ મીડિયાની અંદર ફરતો હશે, પણ છાપાની અંદર આવેલો છે. આ સત્યના તથ્ય છાપાનું લખાણ હોય ને એ દરેક સાચું હોય. વોટ્સઅપની દુનિયાની અંદર મેસેજ ફરતા હોય, કદાચ ખોટા હોય, એ આ વિડીયો બની જાય, પણ પ્રિન્ટમાં જે લખાઈને આવે ને, લખાણ જેવું હોય ને, એ આપણે સત્ય માનવું. આપણે એટલે આમાં એક આંકડો આપેલો છે ભારતીય જનતા પાર્ટીની કમાઈનો. એ કમાઈનો આંકડો છે 12,164 કરોડ. કેટલો? 12,164 કરોડ રૂપિયાની પાર્ટી. 10,000 કરોડમાંથી 12,000 કરોડની પાર્ટી ધડામધા ઘણી થઈ ગઈ છે. પ્રિન્ટ મીડિયામાં લખેલું છે, કેન્દ્રીય ચૂંટણી પંચના જમા કરાવેલા ઓડિટ રિપોર્ટનું એનાલિસ ભાજપની સંપત્તિ કોંગ્રેસ કરતાં 17 ગણી. 17 ગણી કોંગ્રેસ કરતાં વધારે સંપત્તિ છે એમાં આપેલું છે. આપણે આગળ વાંચશું, પણ કેવી રીતના બની હશે એ પહેલાં જાણી લઈએ. એટલે ખૂબ આપણે પાછળ જવું પડે. આપણે પ્રાચીનમાં બહુ જઈએ છીએ, આપણે ઇતિહાસની અંદર 17મી 18મી સદીમાં ને 5,000-3,000 વર્ષ પહેલાં ને પછી આપણે બધું ભૂલી જઈએ છીએ. એટલે રાવણ યુગની અંદર આપણે છીએ. રાવણનું યુદ્ધ થયું હતું, રાવણનું મૃત્યુ થયું હતું. પણ રાવણને ક્યારે વાંચ્યા આપણે? રાવણ શું હતા? રાવણ ત્રિલોકનો ન હતો, યાદ રાખજો. રાવણની વિશ્વ સત્તા હતી, મહાસત્તા હતી રાવણ પાસે. કોઈ પણ રાજ્ય પાસે, કોઈ પણ દેશ પાસે ગજબ ટેક્સ લેતો એની પાસેથી. તમારે જો સેફ રહેવું હોય તો અમને પૈસા આપજો. એવી રીતના ટ્રમ્પ ધમકી મારે, એવી રીતના જ રાવણ ધમકી મારતો અને કોઈ પણ ઉપાડ લેતા, હાઈજેક કરી લેતા. अब की बार ट्रम्प सरकार. એવી રીતના જ બધા નેતાઓ હોય છે, બધા જબરજસ્ત, બધા તાકાતવાળા, તાનાશાહ. હા, એ પ્રકારનું પ્રકરણ ધીમે ધીમે આગળ ચાલે છે દુનિયાભરની અંદર. રાવણ ખૂબ બુદ્ધિશાળી, વિદ્વાન, રાજ કરતા સત્તામાં, અને દરેક રીતના ધર્મની અંદર પોતે આગળ, અને સત્તાની અંદર દરેક કબીલાની પાસે હતા. કોઈ પણ કબીલા પાસેથી, દેશ પાસેથી સારો ટેક્સ લેતા અને એ લોકોને ધમકાવતા. રાવણ રાજ પછી આપણે આગળ આવીએ એટલે આપણે કદાચ ઇતિહાસમાં આવે એટલે મુસ્લિમ રાજ, મોગલો બહારના આક્રમણો આવ્યા, મંદિર લૂંટવા માટે આવતા, અને આપણે જે સોનું બધું રાખ્યું હોય મંદિરની અંદર ખૂબ લૂંટીને બધા વ્યાઈ ગયા. અને ભારતની અંદર દિલ્હીના તખ્ત ઉપર લોકોએ રાજ કર્યું, ખૂબ રાજ કર્યું. ઘણા બધા બહારના મુસ્લિમ બાદશાહો, આક્રમણો હતા, ભારતના તખ્ત ઉપર રાજ કર્યું અને ખૂબ સોનું લૂંટ્યું ભારતમાં આવીને. પછી આવ્યા અંગ્રેજો, ઈસ્ટ ઇન્ડિયા કંપની અંગ્રેજો સાથે મળી અને જબરજસ્ત લૂંટ મચાવી. પછી આપણને આઝાદી મળી. આઝાદી પછી આ લોકો 100 વર્ષથી તૈયારી કરતા હતા કે આપણે દેશને કેવી રીતના લૂંટવા. આ 100 વર્ષની તૈયારી છે. આ લોકો યાદ રાખજો. અલગ અલગ ઘણી બધી એ લોકોએ પાર્ટી બનાવી. 100 વર્ષથી કોંગ્રેસ પણ છે અને 100 વર્ષથી આ લોકો પણ છે. પણ 100 વર્ષની અંદર આ લોકો ઘણા બધા નામ બદલાવ્યા, સિમ્બોલ બદલાવ્યા, ઘણી બધી વસ્તુ. તો દીવો થયો, બળદ થયો હશે, દીપ પ્રાગટ્ય થયું હશે, અલગ સિમ્બોલ ચક્ર આવ્યું છે,
હળ આવ્યું હશે પછી કાંઈક આવી ગયો કમળ. એટલે હાલમાં જે બધા આવી ગયા છે બધા એને આપણે વાગોળતા નથી. પાછળની બધી ઇતિહાસ આપણે ખૂબ લઈએ છીએ. બહુ લૂંટાઈ ગયા, આક્રમણકારી આવી એ આપણે ખૂબ યાદ રાખીએ છીએ. આપણે હાલમાં જે લૂંટ ચાલુ છે 12,164 કરોડ રૂપિયાની યાદ રાખજો. એ ક્યાંથી આવ્યા છે? બ્લેક મની, કાળો રૂપિયો. દરેકના ખાતામાં 15-15 લાખ રૂપિયા આવવાના હતા, આવ્યા કે નથી આવ્યા એ ખબર નથી, પણ એ તથ્ય સત્ય એ બધું ચૂંટણી જીતવા માટેના બધા તથ્ય હોય બધા એ અમિતભાઈ શાહના. हिंदुस्तान के एक एक गरीब आदमी को मुफ्त में 15-20 लाख रुपए भी मिल जाएगा. किसी के अकाउंट में 15 लाख रुपया कभी नहीं जाता, वो उनको भी मालूम है और आपको भी मालूम है, देश की जनता को भी मालूम है. ये भाषण देने का एक तरीका है, एक जुमला है. 572 કરોડની જમીન, 813 કરોડની બિલ્ડિંગ અને ઓફિસ, એક વર્ષમાં એફડી, 634 કરોડનો વ્યાજ મળ્યો અમને ભારતીય જનતા પાર્ટીને. બેનો લખોજોખો આપેલો છે એની અંદર કોંગ્રેસનો અને ભાજપનો. પણ ભાજપ ટોપમાં છે. વાર્તા કરવી છે ભાજપની. એટલે ભાજપ પાસે કુલ સંપત્તિ 12,164 કરોડ. એની સામે કોંગ્રેસની સંપત્તિ 707 કરોડ. 17 ગણી ભાજપની સંપત્તિ વધી. 100 વર્ષની અંદર આ લોકો શું કમાડે? એક જ નામની અંદર 707 કરોડ રૂપિયા. એક સમય હતો જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ચૂંટણી ફંડ પબ્લિક પાસે લેવા જવું પડતું. પબ્લિક પૈસા આપતા. જો મારે નગરપાલિકાની ચૂંટણી લડવી હોય તો પબ્લિક પાસે જાઓ, પબ્લિક મને પૈસા આપે, 1 રૂપિયા, 2 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા પૈસા ભેગા કરું, 2-3 હજાર, 4 હજાર, 5 હજાર, અને હું ખર્ચ કરું અને જીતું. પબ્લિક લોકોને ત્યાં નગરપાલિકા, મહાનગરપાલિકામાં બેસાડતી. હવે શું થઈ રહ્યું છે? સંપત્તિ ક્યાંથી આવે કોઈને ખબર નથી. 12,164 કરોડ જો ઈડી, સીબીઆઈ તપાસ કરશે, પણ તપાસ થશે આ સામે કોંગ્રેસની 707 કરોડની. જ્યારે ચૂંટણી આવશે નગરપાલિકા, મહાનગરપાલિકાની, કોઈ પણ વિધાનસભાની, ત્યારે આ 707 કરોડના જે બધા ખાતા હોય બધા સીલ લાગી જાય. ઈડી આવે, સીબીઆઈ બધું આવે અને પછી કોંગ્રેસ પૈસા ક્યાંથી કરે જીતવા માટે? 16 मार्च को चुनाव डिक्लेयर हुआ और उससे 1 महीना पहले 13 फरवरी को कांग्रेस के सारे खाते फ्रीज हो जाते थे. એની પાસે ચતુરાઈ છે આ લોકો પાસે, વર્ષો જૂની, અંગ્રેજો જેવી, ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવી, રાવણ જેવી ચતુરાઈ છે. જે મોગલ કાળની અંદર જે બાદશાહ જે હતા ને ચતુર, ગમે એમ જગાત નાખી દેતા ને અલગ અલગ ધર્મ નામ ઉપર, નામ ઉપર ને એવી રીતના ચતુરોએ ભારતીય જનતા પાર્ટી પાસે છે. આ લોકો બહારની વિચારધારાવાળા છે, યાદ રાખજો. આ કોઈ આપણા દેશની વિચારધારાવાળા નથી. 100 વર્ષની અંદર એની સાથે ઘણી બધી સંસ્થાઓ કામ કરતી છે, ઘણા બધા સંગઠન એવા 100 વર્ષથી એની સાથે છે, પણ ક્યારેય કોઈ દી એની સંસ્થા રજિસ્ટ્રેશન થયું નથી અને કરોડોની બિલ્ડિંગ બની જાય છે, છતાં પણ આપણે સવાલ પૂછી શકતા નથી. कौन है ये लोग, कहां से आते हैं ये? પછી આવે છે ફિક્સ ડિપોઝિટ. એટલે ફિક્સ ડિપોઝિટ છે એની અંદર 9,390 કરોડ. એની સામે ફક્ત કોંગ્રેસને છે 93. બીજા કોઈ પાર્ટીને લખેલી નથી આમાં. આ બે એક ટોપિક છે, એક માના બે દીકરા છે, યાદ રાખજો. બે જ વિચારધારાવાળા છે, યાદ રાખજો, કોંગ્રેસ અને ભાજપ. કોંગ્રેસની અંદર જે લોકો બહારની વિચારધારાવાળા જે આવ્યા છે ભારતીય જનતા પાર્ટી, પહેલાં કોંગ્રેસમાં હતા. કોંગ્રેસમાંથી એને ડખો થયો, ડખો પછી એ લોકો અલગ થયા અને પછી બધા સંઘ બંગ ને બધું કરી અને દીવો પ્રાગટ્ય અને હળ ને બળ ને જનતા દળ ને પછી ભાજપ આવ્યું છેલ્લા લાસ્ટમાં. સિમ્બોલ, કેસરી સિમ્બોલ, એટલે આપણે કમળ હોય એટલે આપણે તો ચિહ્ન આપણું કહેવાય ધર્મનું, એટલે આપણે એને માન સન્માન રાખવું પડે. दूरबीन दीजिए. हमारा मोदी भगवान है और अमित शाह भगवान है और मोदी राम और अमित शाह कृष्ण. रोटी नहीं चाहिए, मंदिर चाहिए. એટલે આ વિચારધારા ચાલી આગળ. પછી એની પાસે જમીન છે ભારતીય જનતા પાર્ટી પાસે 575 કરોડની, એની સામે 25 કરોડની કોંગ્રેસની. બિલ્ડિંગની ઓફિસ 813 કરોડની. આ કરોડોનો આંકડો યાદ રાખજો, 813 કરોડ, એની સામે 304 કરોડ. બેંક બેલેન્સ 531, એમની સામે 145 કરોડ. 1 વર્ષનું દાન, યાદ રાખજો, આ ટોપિક મુદ્દો છે. 1 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીને 6,125 કરોડ રૂપિયા મળ્યા. આમાં જો તપાસ થઈ હોય ને એમાં કંઈક મોટો ભ્રષ્ટાચાર ખુલે, યાદ રાખજો. ગુજરાતથી લઈ અને કેન્દ્ર સુધીનો ભ્રષ્ટાચાર આની અંદર સંતાયેલો છે, છતાં પણ આપણે ટોપિક મુદ્દામાં ચર્ચા કરતા નથી. બસ આપણે જય શ્રી રામ, અલ્લાહુ અકબર બોલતા આપણે શીખવાડી દીધું એટલે આપણું બહુ ચાલ્યા કરે. બંને એક જ છે, યાદ રાખજો, એમાં કંઈ ફેર છે નહીં. તમે જ્યાંથી ઉછાળો કરો તમે ત્યાંથી ઉછાળો કરો. આજે પૈસાની જે સંપત્તિ છે ને એની માટેની લડાઈ છે. એની સામે છે 522 કરોડ, કોંગ્રેસના બહુ ઓછા કહેવાય.
100 વર્ષની જે જૂની પાર્ટી 100 વર્ષ પહેલાંની, અને આ લોકો જે 100 વર્ષની અંદર ઘણા બધા કિમિયા વિચારધારા અલગ અલગ સંગઠનો સાથે મળી અને પછી આ લોકો છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર રાજ કરે છે અને 13-14 વર્ષથી કેન્દ્ર દિલ્હી ઉપર રાજ કરે છે. તખ્ત બાદશાહ. ગુજરાતની અંદર 30 વર્ષથી સતત પાણીની ટાંકી તૂટી જાય, જે નવી ટાંકી બની 21 કરોડ રૂપિયાની જે ટાંકી બની હોય પાણીની એ તૂટી જાય. રાજ્યમાં ભ્રષ્ટાચાર એટલું વધી ગયું છે કે કોઈ પણ નવનિર્મિત સ્ટ્રક્ચર ધડામ દઈને પડી જાય છે. સુરતમાં તાજેતરમાં જ બનાવવામાં આવેલી એક પાણીની ટાંકી પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત અને તેના કારણે ટાંકી ભ્રષ્ટાચારના કાટમાળમાં દબાઈ ગઈ છે. ઘર માટે પીવાનું શુદ્ધ પાણી અને વપરાશ માટે સારું પાણી મળે એ માટે અમે રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આજે 3 વર્ષથી આ ટાંકીનું કામ ચાલુ હતું. આ ગાય પગલાથી પાણી આવે છે અને ટોટલ 33 ગામોને પાણી મળવાનું હતું. અહીંયાથી 21 કરોડ રૂપિયાની પાણીની ટાંકી તૂટી જાય અને જલસે નળની જે સુવિધા હોય ખોરવાઈ જાય. 3-4 વર્ષ 5 વર્ષ પછી ટાંકીનું પાણી બનશે. નગરપાલિકા મહાનગરપાલિકા જ્યાં રોડ રસ્તા બધા બનતા હોય છે, નેશનલ હાઈવે બનતા હોય, કોવડું મોટી કંપની બધી આવતી કેટલું મોટું કમિશન લેતા હશે એની અંદર. ઘણી બધી કંપની દરિયા કિનારેની અંદર ખનન માઇનિંગ પ્રોજેક્ટ ચાલતા હોય છે. તે બધી લડાઈ આ તો ખનન માઇનિંગની છે. જો દેશભરની અંદર કોઈ પણ ગામની અંદર જિલ્લો પણ જે કાંઈ હોય યાદ રાખજો, ખનન માઇનિંગ છે ને એક મહત્ત્વનો મુદ્દો છે ભારતનો. જંગલ કપાય છે, એક જ પાર્ટીને એક જ કંપની દઈ દેવામાં આવે છે. એની બધી આ લડાઈ છે. રાખજો દરેકને ધીમા ધીમા નાના લોકો હોય ને, જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત હોય કે સરપંચ હોય કે મહાનગર નગરપાલિકા હોય, મોટા નેતા હોય, વિધાનસભા ધારાસભ્ય, બધાને થોડા કવર દેવામાં આવે એટલે બધા મૌન થઈ જાય. આજે કંપની જે ફંડ ફાળો જે આપે છે બોન્ડથી, હા છેલ્લા 1 વર્ષની અંદર જે દાન આવ્યું 6,125 કરોડ રૂપિયાનું, ખાલી નોર્મલ. ક્યાંથી બધા રૂપિયા આવતા હશે? આ દેશ લોકો બરબાદ કરવા માટે આવ્યા છે. બહારની વિચારધારાવાળા લોકો છે. કોઈ આપણા કોઈ હિન્દુ નથી, કોઈ આપણા મુસ્લિમ નથી, અને કોઈ ધર્મ સાથે લાગતું યાદ રાખજો. આપણા લોકો ધર્મની મશ્કરી કરે છે, એકબીજા સાથે બધાવી, અને આ લોકો મોટામાં મોટો ફાયદો લે છે 12,164 કરોડ રૂપિયાની કમાણીનો. આ ફક્ત પાર્ટી કમાણી છે. જેટલા નેતાઓ ટોપ 10 નેતા હશે જે વિદેશ યાત્રાઓ કરતા હશે, વિદેશ જતા હશે, ઘણા બધા મોટા બાબુઓ જે છે એની સાથે સંકળાયેલા બધા અધિકારીઓ એના દીકરા દીકરીઓ બધા વિદેશમાં ભણતા હશે, વિદેશમાં બંગલા હશે, અને બ્લેક મની બધો રૂપિયો વિદેશની અંદર સંતાઈ ગયેલો હશે, આપણને ખબર નથી. ને આપણે એ બસ 15 લાખ રૂપિયાની ખોટી વાતો કરીએ છીએ. કાળો રૂપિયો, કાળું નાણું આવશે અને નરેન્દ્રભાઈ મોદી જાહેર કરશે અને બધાના ખાતામાં પૈસા આવશે. લોકો પાસે બુદ્ધિશાળી વ્યક્તિ છે, યાદ રાખજો. રાવણ, મોગલો અને અંગ્રેજો કરતાં પણ ખતરનાક છે આ લોકો. એટલે આ તે ભારતીય જનતા પાર્ટીની ચર્ચા. આ ખૂબ જ ભારત બરબાદ થઈ રહ્યું છે. એટલે હવે ભારતની જરૂર છે એક રામ રાજ્યની, એક સારા રામની. ભારતની અંદર જરૂર છે એક સારા રામ અવતારની. ભગવાન અવતાર લેશે. કોઈ પણ ગામમાં, તાલુકા, જિલ્લાની અંદર દરેક લોકો રામ રાજ્યની સ્થાપના ક્યારે કરી શકે? અયોધ્યાની સ્થાપના ક્યારે થઈ શકે? સત્યુગ. જે સત્યના આધાર ઉપર લોકો આવશે. નગરપાલિકા અને મહાનગરપાલિકા હોય કે દેશને કોઈ પણ સીટ, વિધાનસભાની સીટ ઉપર લોકો આવશે ત્યારે આ બધાનો નાશ થશે. ત્યારે બધા અધિકારીઓ જે મોટા પાડીને જે કરપ્શન કરી રહ્યા છે, દરેક વસ્તુ પર કરપ્શન થઈ રહ્યું છે. ભારતભરની અંદર ડિફેન્સનું તમે ગયો, એક સમયે તો જે મિલિટરીના જે સાધનો બહારથી લાવતા કેવડો મોટો ભ્રષ્ટાચાર નીકળતો. બફોર્સનું બધું ટોપ લેવા જતા તો ઘણી સરકાર આખી પડી જતી કોંગ્રેસની. આજે જ ભારતીય જનતા પાર્ટી બહારથી બધા શસ્ત્ર લઈને આવે છે અને કેટલું મોટું કમિશન લે છે એની પાર્ટી માટે અને ફંડ ફાળવા માટે. ક્યારેય પણ તપાસ થાય છે. કોણ તપાસ કરશે? ઈડી, CBI કોણ તપાસ કરશે એની? આપણા દેશને આવનારો સમય ખૂબ મહત્ત્વનો છે. આવનારી પેઢી ખૂબ મહત્ત્વની હશે, યાદ રાખજો. આપણે જો ન્યાય અપાવવો પડશે. આ બધા ભ્રષ્ટાચારીઓને નાશ કરવા પડશે. જો આપણે જો ભ્રષ્ટાચારી નાશ કરશું તો દેશને આગળ સારું ભવિષ્ય મળશે, દેશને આરોગ્ય મળશે, શિક્ષણ મળશે. આ શિક્ષણ તમે જોઈ લો, ખરાબ સ્તર ઉપર આ ભારતનું શિક્ષણ છે. સરકારી સ્કૂલ જેટલી હોય છે બધી પતન થઈ ગયેલી છે, આપણે યાદ રાખજો. ગુજરાતની અંદર, ભારતભરની અંદર પ્રાઇવેટ સ્કૂલ એની સામે જબરજસ્ત ફાઇટ આપે છે. કેટલા કરોડો બાળકો જે હોય છે ભણ્યા વગરના રહી છે. પહેલાં ધોરણમાં આવે છે, 5મા ધોરણ સુધી આવે ત્યારે વાંચતા લખતા આવતું. એટલી ખરાબ હાલત આપણી થઈ ગઈ છે. એટલે પ્લીઝ ઉઠો. કંઈક જે પાર્ટી છે આજ 12,164 કરોડ છે એને યાદ રાખજો, 50,000 કરોડ થતાં વાર નહીં લાગે. આ બધો જ રૂપિયો યાદ રાખજો આપણો છે, યાદ રાખજો.
આપણો રૂપિયો ચોરીનો ટેક્સનો જે રૂપિયો હોય છે યાદ રાખજો આપણા દેશના વિકાસ માટે આપવાનો હોય છે આ પાર્ટીમાં જમા થઈ રહ્યો છે, કમલમમાં જમા થઈ રહ્યો છે, નરેન્દ્ર મોદી પાર્ટીમાં જમા થઈ રહ્યો છે, અમિતભાઈ શાહની પાર્ટીમાં જમા થઈ રહ્યો છે. એના દીકરા યાદ રાખજો બધા વિદેશમાં ફરે છે અને આપણા દીકરાને ધર્મનું શસ્ત્ર પકડાવી દીધું. તમારે રક્ષા કરવાની છે અને છોકરો પેદા કરવાના છે, બીજું કશું કાંઈ તમારે કરવાનું નથી. મોટો સમાજ હોય તો એકબીજા સમાજ સાથે લડાવવાનું કામ કરવાનું છે, બીજું કાંઈ કશું તમારે કરવાનું નથી. આવશે યાદ રાખજો. વારો ગુજરાતના જે દરિયા કિનારો છે એનો જ વારો છે યાદ રાખજો. આવનારા સમયની અંદર આ મોટી લડાઈ એની જ થઈ રહી છે. એક સૌરાષ્ટ્ર ખાલી બાકી છે યાદ રાખજો, દરિયા કિનારો. जो पॉलिटिशियन पावर में है वो आपकी टॉप बिलिंग टिकट है, क्योंकि वो जो है पूरा सिस्टम हिलाने का जो है समाधान रखता है. आईपीएस आईएएस ऑफिसर से भी ऊपर. ओह, उसके सामने आईपीएस ऑफिसर क्या है? जो इन्वेस्टिगेटिंग तो वही है, वही रखेगा. जो ऊपर से ऑर्डर आएगा वो आईपीएस चेंज नहीं कर सकता ना, वो उसको हाथ भी नहीं लगा पाएगा. એટલે આ તે ભારતીય જનતા પાર્ટીની કમાણી. આભાર. મારો બ્લોગ ગમ્યો હોય તો આગળ શેર કરો, કોમેન્ટ કરો, નો પ્રોબ્લેમ. લોકશાહી છે, લોકતંત્ર છે, આપણે બોલી શકાય અને વાંચીને બોલી શકાય. આ જે લખેલું હોય ને એ સત્ય હોય. બાકી તો વોટ્સઅપની દુનિયાની અંદર બધું ફેલ આવે છે, વિડીયો બધા એઆઈથી બધા આવે છે અને ક્યારેક કોઈ સાચા ન માનવા, પણ લખેલું વાંચેલું હોય ને આપણે જોઈ શકાય. યાદ રાખજો, આરોપ પ્રતિ આરોપ લોકતંત્ર કહેવાય, કરી શકાય આપણે પ્રશ્નાર્થ પ્રમાણે. એટલે આ રાવણ કરતાં પણ ખતરનાક છે અને અંગ્રેજો મોગલો કરતાં પણ ખતરનાક છે. આ લોકોને કોઈ ધર્મ નથી અને ફક્ત એક જ ધર્મ છે, પૂંજીપતિઓ સાથે રહેવું અને દેશને વિનાશ કરો. આભાર. જય સિયારામ. વંદે માતરમ. ભારત માતા કી જય.